જય દાતર બાપુ મિત્રો, આપણે વ્લોગની શરૂઆત બાપુના દરબારમાંથી કરીએ છીએ. ઘરે પૂજા અર્ચના કરી, દીવા અગરબત્તી કરી, બાપુના દીવા અગરબત્તી કરી, ભૈરવદાદાના દીવા અગરબત્તી કરી, પૂજા અર્ચના કરી અને પછી બાપુના દરબારમાંથી આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ મિત્રો. તો વ્લોગને એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો. જય શ્રી રામ, જય દાતર બાપુ. દાતર બાપુ બધાનું ભલું કરે. જય દાતર બાપુ. મિત્રો, આપણી ગાડી ફરી છે ટોટલ 1,08,970 કિલોમીટર અને 27 તારીખે ટાંકી ફૂલ કરાવી હતી. આજે ફરીથી ટાંકી ફૂલ કરાવવી પડશે કેમ કે 2 પોઈન્ટ જ પેટ્રોલ પડ્યું છે. 27થી આજે 31 તારીખ થઈ એટલે આ 5મો દિવસે 5 દિવસની અંદર ફરીથી ટાંકી ફૂલ કરાવવી પડશે કારણ કે પેટ્રોલ પતી જવા આવ્યું છે. મિત્રો ચાલો તમને બતાવો આગળનો નજારો. મહારાજ મિત્રો, આ છે આપણું ફાર્મ હાઉસ. મોર્નિંગની અંદર ફાર્મ હાઉસ ઉપર આવવાની મજા જ કંઈક અલગ છે મિત્રો. મિત્રો, પશુઓ બધા અંદર બાંધેલા છે કેમ કે શિયાળાની સિઝન છે ને ઠંડી બહુ છે એટલે પશુઓ બધા અંદર છે. જબરજસ્ત મોર્નિંગનું વાતાવરણ છે મિત્રો અને આપણે હવે નીકળીએ છીએ સાઈડ ઉપર જવા માટે. જય દાતર બાપુ, જય ગોગા મહારાજ. જય શ્રી રામ મિત્રો, આપણે બે ધાકડ કારીગરો લઈ અને પાલનપુર પહોંચી ગયા છીએ. ગઢામણ સાઈડ ઉપર જઈએ છીએ. અમારા ધાકડ બે કારીગરોમાં નિલેશભાઈ ઠાકોર છે અને રાહુલભાઈ ઠાકોર, જે ધાકડ કારીગરો છે. એમને બતાવ્યું હોય કે સાંજ પડતે પડતે આટલું કામ પતાવી નાખવાનું એટલે એ કામ પતી ગયેલું જ હોય. મિત્રો, સરસ મજાનો બ્રિજ છે. શ્રીરામ મિત્રો, સમય થયો છે સવારે 8:25 ને આપણે પહોંચી ગયા છીએ આપણી સાઈડ ઉપર. સરસ મજાની સાઈડ છે ને જબરજસ્ત કામ ચાલુ છે. કાલે જે આ ખૂણા ઉપર થોડું કામ બાકી હતું એ કાલે પતી ગયું અને જે નીચેના કઠડા થોડા ગાઢ નીકાળવાના બાકી હતા એ પણ કાલે પતાવી દીધું છે. મિત્રો, આ જે નીચેની ગોળાઈ દેખાય, જે કઠડો નીકાળેલો પડ્યો એ ગોળાઈ આજે ગાંઠવાની છે અને છેક ટોપની અંદર ઉપર કેબિનના ઉપરની જે નાળું નીકળવાની છે અને પેલું બાજુ સાઈડમાં એક ગોળાઈ નીકળવાની છે આજે. મિત્રો, મોર્નિંગનો ટાઈમ છે, જબરજસ્ત ઠંડુ વાતાવરણ છે અને હવે કામ ચાલુ કરીએ છીએ. જય શ્રી રામ મિત્રો, આશા કરું છું કે તમે તમારી લાઈફની અંદર ખુશ હશો. મારા બે ધાકડ કારીગરો રાહુલ ઠાકોર અને નિલેશ ઠાકોર, બે કારીગરોએ કામ ચાલુ કર્યું છે અને એક કારીગર અત્યારે રસ્તામાં છે, રાજુસિંહ દરબાર વામૈયા. એ પણ આવી રહ્યા છે, એ પણ આવીને કામ ચાલુ કરશે. અને મિત્રો, સરસ મજાનું કામ ચાલી રહ્યું છે સાઈડ ઉપર. અને આપણા એન્જિનિયર નદીમભાઈ જે અત્યારે છે અમદાવાદ, એ પણ લગભગ બપોરે આવી જશે અને આવીને આગળનું કામ બતાવશે. મિત્રો, લગભગ 60થી 70% કામ આ સાઈડ ઉપર પતી ગયું છે. 30થી 40% જેવું કામ બાકી રહ્યું છે મિત્રો. સરસ મજાનું કામ ચાલી રહ્યું છે અને મસ્ત મજાનો સવારનો મોર્નિંગનો સમય છે અને ગામનો સરસ મજાનો એવો નજારો છે મિત્રો. તો કામ પણ થાય છે, સાથે સાથે એન્જોય પણ થાય છે અને ખૂબ મજા આવે છે કન્સ્ટ્રક્શનના ધંધાની અંદર. જય શ્રી રામ મિત્રો, વ્લોગને એન્ડ સુધી જોડાયેલા રહેજો. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. આ છે આપણું ડ્રીમ કિયા સેલ્ટોસ, હાલનું જે અપગ્રેડેડ મોડલ આવ્યું એ.
મિત્રો આગળથી જબરજસ્ત લુક છે આ ગાડીનું. ઇન્ટિરિયર પણ જબરજસ્ત છે. પેનારોમિક સનરૂફ પણ છે મિત્રો. મિત્રો 2 વર્ષ દાબીને મહેનત કરીને આ ગાડી આપણે 100% લાવવાની છે. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. આપણે બપોરે સાઈડ ઉપર જમી અને હવે નીકળ્યા છીએ કોણોદર જવા માટે. કોણોદર શું કામ છે એક સરપ્રાઈઝ છે, તમને ત્યાં જઈને બતાવું કે શું કામ છે કોણોદરની અંદર. આપણે કોણોદર જઈ આપણું કામ પટાઈ અને રિટર્ન સાઈડ ઉપર આવવાનું છે. મિત્રો શિયાળાની ઋતુ છે પણ તો પણ ગરમી લાગે છે, કારણ કે જબરજસ્ત સૂર્યદાદાનો પ્રકોપ છે. તડકો નીકળ્યો છે એટલે થોડી ગરમી લાગે છે, એટલે એસી ચાલુ કરવી પડે છે. નકર શિયાળાની અંદર તો એસીની જરૂર જ ના પડે. શિયાળાની અંદર 2 પ્રોબ્લેમ થાય છે કે એસી બંધ હોય તો ગરમી લાગે ને એસી ચાલુ હોય તો ઠંડી લાગે. કરવું તો કરવું શું. જય શ્રી રામ મિત્રો, ચલો આપણે કોણોદર પહોંચીને મળીએ. મિત્રો આપણે કોણોદર પહોંચી ગયા છીએ સાહુ ઓટો પાર્ટ્સ એન્ડ કાર એસેસરીઝમાં. આપણે ગાડીની લાઇટોનું કામ કરાવવાનું હતું. એ ગાડીનું લાઇટોનું કામ ચાલુ છે. મિત્રો જબરજસ્ત શોરૂમ છે. ઇલેક્ટ્રિક વ્હીકલ પણ અહીંયા ઉપલબ્ધ છે અને ગાડીની ઓલ એસેસરીઝ અહીંયા મળે છે. A to Z બધી એસેસરીઝ અહીંયા સાહુ ઓટો પાર્ટ્સની અંદર મળે છે અને નવી ગાડીઓ બધી એસેસરીઝ કરાવવા માટે અહીંયા જ આવે છે. આપણી ગાડી ખોલેલી પડી છે. આની અંદર આ લાઇટની અંદર ગોળો ઉડી ગયો છે, તે બદલવાનો છે ને ફોગ લેમ્પ નંખાવાના છે, જેથી કરીને નાઇટ ડ્રાઈવની અંદર સારી એવી વિઝિબિલિટી આવે અને એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઓછા રહે. જય શ્રી રામ મિત્રો. જય શ્રી રામ મિત્રો, આપણે કોણોદરની અંદર લાઇટોની અંદર થોડું મોડિફિકેશન કરાવવાનું હતું. એ મોડિફિકેશન કરાવી અને આપણે નીકળી ગયા છીએ આપણી સાઈડ ઉપર જવા માટે ગઠામણ. તમને સાંજે બતાવું કે એનું રિઝલ્ટ કેવું છે, કારણ કે અત્યારે તો ખબર ના પડે કે રિઝલ્ટ કેવું છે, પણ સાંજે ખબર પડશે કે પ્રોપર કેવું રિઝલ્ટ આપણને મળે છે. પૈસા તો વધારે જ થયા છે પણ તો પણ આપણે રિઝલ્ટ સારું મળે તો પૈસા વસૂલ છે મિત્રો. કારણ કે જે વખત હું ઉદયપુરથી નીકળ્યો એ વખત લાઇટોનો થોડો પ્રોબ્લેમ ઊભો થયો હતો. લાઇટોની અંદર એક બલ્બ ઉડી ગયો હતો. સાદા બલ્બ હતા, એ કારણથી એક બલ્બ ઉડી ગયો હતો ને ઉદયપુરથી આવ્યો એટલે મેં નક્કી કર્યું હતું ભલે ગમે એટલા પૈસા થાય પણ આપણે સારી કંપનીના LED બલ્બ નંખાવા છે ને મેડ ઇન જર્મનીના ઓરિજિનલ જે ટોપ મોડલ જે સારી ગાડીઓની અંદર જે લાગે છે ઇન્સ્ટોલ થાય છે એ બલ્બ આપણે ઇન્સ્ટોલ કરાયા છે આપણી ગાડીની અંદર. 220 વોલ્ટ મેડ ઇન જર્મનીના સારી કંપનીના બલ્બ છે. તો મિત્રો આપણે જોઈએ કે સાંજે આપણને કેવું રિઝલ્ટ મળે છે. એનું પૈસા ખર્ચા છે એ પ્રમાણે રિઝલ્ટ મળે છે કે નથી મળતું એ મિત્રો આપણે સાંજે ચેક કરીએ. તો આપણે હવે પાલનપુર પહોંચવા આવ્યા છીએ મિત્રો. જય શ્રી રામ મિત્રો. આપણે ગાડીની બે લાઇટો મોડિફાઈ કરાવી છે. મેડ ઇન જર્મનીના 2 બલ્બ નંખાયા છે અને ખૂબ સારું એવું રિઝલ્ટ છે મિત્રો. આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. જય શ્રી રામ મિત્રો.